આજે જ્ઞાન યજ્ઞનું જે આયોજન કર્યું છે, નિમિત્ત શૈલેષભાઈના ઘેર લક્ષ્મીનો અવતાર આવ્યો છે. લક્ષ્મી આવ્યા છે. લક્ષ્મી ગઈ સાલ વિષ્ણુ ભગવાન આવ્યા હતા, ધનુષનો જન્મ થયો હતો. આજ લક્ષ્મીનું અવતરણ થયું છે. એ નિમિત્તે એમના સદગુરુ એટલે હું પુરાણ મહારાજ ડખો પડતો જ ના કહ્યા, એમને તેડાવ્યા છે. અમારા નજીકથી ખૂબ પ્રેમી એવા ભીખુરામ મહારાજ પણ આજે ઉપસ્થિત છે. સારો સત્સંગ કર્યો છે એમને. શંકરરામ મહારાજ પણ પધાર્યા છે, સારા વક્તા છે. રામદાસ છે, અમારા ચેતન મહારાજ છે. ખણુસાદી રામદાસ મહારાજ પણ છે, ઠેઠ કાતરાથી પધાર્યા છે. તમારું નામ ભૂલી ગયું, પુરુષોત્તમ, પુરુષોમાં ઉત્તમ એવા સોમણાજી મહારાજ પણ છે. અમારા રામદાસ મહારાજ ઠેઠ દૂરથી પધાર્યા છે. ગામનું નામ ભૂલી ગયો, કંબોલા. હા, ઓછું બોલું. અમારા પ્રેમજી રામ, ઈશ્વરરામ, નટુરામ છે, ચેતનરામ છે, ઘણા મહાત્મા જે ઉપસ્થિત છે. અમારા હું નામ ગજાનંદ મહારાજ, એક નવા નિમણૂક કરેલા હાજર નહીં છે. એને વિનુરામ મહારાજ કહે છે. બધા ચા બનાવ શિવામોસ. ઠીક છે. અહીંયા તો આપ સર્વ જ્ઞાની છો. સદગુરુની વાત તમે સમજ્યા છો એટલે તો આયા છો, એટલે તો બેઠા છો. તમને મારે કોઈ કહેવું નહીં અને મારે તમારા પણ કોઈ લેવું નહીં. હિસાબ ચોખ્ખો થઈ ગયો છે. સમજેલાને કહેવું નહીં, નહીં સમજતા ને જે નહીં સમજતા ને કહેવાથી કોઈ ફેર પડતો નહીં. આંધળો માણસ હોય ને એને દર્પણ આલો, ગમે એટલા રૂપિયાનું મોંઘું હોય તો શું ફેર પડે? એના માટે દર્પણ કોઈ કામનું. ઘણાના મોટા મોટા આશ્રમો હોય. આશ્રમમાં ઘઉં પાક જોયા કોઈ દર જોઈ દૂધ થઈ તને આશ્રમમાં દૂધ આવે છે? કશું ના આવે. એ તો સંતો મહિમા ચલાવ. કોણ ચલાવે? આ બધું ગુરુ ચલાવ, સંતો ચલાવ. આપણે કશું કરતા. હા, આપણે વહીવટ કરવાનો. એટલે કે છે કે ધન્ય સદગુરુ દેવ દયાળ કરી પ્રતિપાળ દાસ તો જાણી ભવ બુડતા લિયો બચાઈ દયા દિલાણી. મારા સદગુરુએ શું કર્યું છે? આ મહિમા છે. ધન્ય સદગુરુ. સદગુરુને હું ધન્યવાદ આપું છું. ધન્ય સદગુરુ દેવ દયાળ પ્રતિપાળ દાસ તો જાણી ભવ બુડતા લિયો બચાઈ દયા દિલાણી. મારા ટળ્યા કરમ કલેશ. ગુરુ મર્યા પછી કહે છે કે મારા તમામ કર્મો જ્ઞાનાગ્નિ કર્મ ભસ્માણી. મારા ટળ્યા કરમ કલેશ નહીં દુઃખ લેશ. હવે દુઃખ સકાય ના તું રહો. હવે દુઃખ કોઈ દબાઈ રાખ્યું છે કોઈ નહીં. ગુરુ મળ્યા છે કોઈ દુઃખ નહીં. ગુરુ મળ્યા પછી મારા ટળ્યા કરમ કલેશ નહીં દુઃખ લેશ. અવિદ્યા કર્યું. શું કહે છે? અવિદ્યા, અજ્ઞાન. આ દુઃખ હતું, બીજું કોઈ હતું નહીં.
કર્મ એટલે અજ્ઞાન. આ જગતમાં શંકરાચાર્યને પૂછ્યું કે તમે અજ્ઞાન કોણ કહો છો? કર્મ એ જ અજ્ઞાન છે. કો રોમદા તમારામાં કોઈ થયું છે? કોઈ થવાનું છે? તમે કોઈ કર્યું છે? કોઈ કરવાના છો? ઓમાનો કશો વેપાર તમારામ થયું છે? તમારામ નહીં. તમારું ક્લિયર જે દારા થઈ જશે તો આખા બ્રહ્માંડમાં અજવાળું છે સાહેબ. જ્ઞાનીની દ્રષ્ટિમાં આખું જગત જીવન મુક્ત છે એવું નહીં. તમે છો એવું નહીં, આખું વિશ્વ જીવન મુક્ત છે. તમારું જ તમને કોઈ બંધેલા તો બધું બંધેલું. અહીંયા જે થાય છે ભાવ પકડાય છે. આપણે મરવાના છે તો બધા મરવાના છે. મારા ટળ્યા કરમ કલેશ નહીં દુઃખ લેશ અવિદ્યા કેરું. અરે નિરખાવ્યું નિજ સ્વરૂપ ટળ્યું અંધેરું. મારા ગુરુએ શું કર્યું છે? નિજનું જ્ઞાન આપ્યું છે, સ્વરૂપનું, પોતાનું. પાછું કૃષ્ણનું, રોમનું, માતા મહાદેવનું નહીં. અમારા સંતો બહુ દયાળુ છે. ગમે ત્યાં એટલી એમની વિશાળ દ્રષ્ટિ છે, એટલી વ્યાપક દ્રષ્ટિ છે. પાઠમાં અમારા સંતો ઉપસ્થિત હોય, એમને ભેદ નથી. માતાની રમેણમાં જતા હોય. અમારા સંતો કેટલા દયાળુ છે. એક જણ તો બોલો મેલડી માત કી જય. જો એમને કોઈ ભેદ દ્રષ્ટિ નથી. અમારા સંતો તો હોમૈયો કાઢે છે, ગાયત્રી યજ્ઞમાં જાય છે. કેટલી વિશાળતા છે, એમને કોઈ ભેદ દેખાતો નથી. ના, તમે સમજી ગયા છો. શંકરો સંતો એવા છે. હા, બાપા ધણીને અલગ ધણીની આરતીને ચમટ ઢળાય, ભજન રૂડો ગવાય છે. જ્ઞાની કોઈના પ્રત્યે વિરોધ નથી કરતા, કોઈનો વિરોધ ના કરે એને જ્ઞાની. અને કોઈનામાં ગળીએ ના જાય, કોઈનો વિરોધ ના કરે ને કોઈનામાં ગળીએ ના જાય, એને જ્ઞાની કહેવાય. ગળી ગયો તો સમજી લો. પ્રકાશક કભી પ્રભાવિત નહીં હોતા. જે સ્વયં પ્રકાશ છે એ બીજાથી પ્રભાવિત થાય છે, જ્ઞાની ના હોઈ શકે. સંતોનો નિચોડ છે. તૈની તો ભાડી નહીં ઘસાતી પર આપજો નહીં. મારા ઘર આગળ તે મને સારું બધા હોમ કર્યું એટલે મેં હોમ જો કાં તો બધા મને નમું છું. સમજે? મને એવો ભ્રમ છે કે મારા બેટા મને નમું છું. તાને પછી ખબર પડી કે અમુક બ્રહ્મણી જ નમતા હતા. મંદિર હતું, લોબાદાર જ્ઞાન થાય તો તલથી જલ્દી થાય. બધા ઓમ કરે એટલે મને ઓમ થોડો પાવર આવે. આપણને નમત સારું જ લાગે. સમજ્યા છે? खुशामद तो खुदा को भी प्यारी होती है. खुशामद कोઈને ખોટી લાગે? વાહ બાપુ વાહ, મહાજ્ઞાની છો એટલે અમારે તો કપડો જાણવો પડે છે. શું મહિમા, શું તમારો સત્સંગ. કશો ભલી વાર નહીં, ઘેર આવો તો ખબર પડે. ઘરવાળો કે બે દોડાય બુદ્ધિ નહીં. જો સટ્ટી મળેલું છે તમને કહીએ તો શું કહે? તમે મોનોય નહીં કે આવું જ્ઞાની પુરુષને ઘેર આવવું છે. બધું આવું જ હોય. અમારે તો ગાયો રાખીએ સોણે ભરવું પડવા નક્કી નહીં. એવું નક્કી નહીં. જ્ઞાન ધ્યાજેરી મને એક જણો કે મહારાજ શું કરો છો? મેં કીધું પોતું મારીએ છીએ. છ કે મહારાજ તમે પોતું મારો છો? મેં કીધું ગુનો છે, નોંધાવતો નહીં. મહારાજ થઈને પોતું ના મારે? જ્ઞાન જતું રહે, પોતું મારો છો. સમજ્યા? આટલું બધું જ્ઞાન આમ માઇક ઉપર ઘાસતો હોય થોડું પોતું મારે. અમે પોતો બહાર જઈને મારીએ છીએ ને ઘરમાં મારીએ છીએ. બારે પોતો જ મારીએ છીએ, બીજો ધંધો જ હાલ. પેલા રામકૃષ્ણ પરમહંસ હતા ને એટલે શું કે તમે કેવા છો? હું તો સાવરણી જેવો છું. જેવું કે સાવરણી. હવે સાવરણીને કચરો વાળી અને તમે બગલમાં ગાલીને ફરો, ખૂણ આંબેલ દો. ખૂણ આંબેલ દેવાની, એટલે બહુ બતાવવાની, નકર તમારો લુગડો બગાડે. અને હાવરણીને ધોવી પડે પાછી. તમે સમજો છો ને? હા,
એ કચરો સાફ કરો પણ એ ચોટી જો એનું હું એટલે એને ધોવું હોય ને એટલે અમારે સંતોમાં આપવું પડે હાવણી ધોવા માટે ન કઈ ધોવાય એવી હા થોડો ઘણો ભાવ પકડાતો હોય ને કેવો વંશો બોલાયા હા ઘણા કે વંશો કને વાવે કાલ્યું એટલે પણ તારા બાપનું કહી જાવ આયા અને હું આમ બધા દર્શન કરું છું કાલે પાછા આ તો પાછું પોતે એવો કર્યું પાછા અને મોંથી પેલો રાગ અને દ્વેષ છે ને એ બે વસ્તુ અનુકૂળતા પ્રતિકૂળતા તમારી અનુકૂળતા હોય તો રાગ થાય અને પ્રતિકૂળતા હોય તો દ્વેષ થાય હવે રાગ અને દ્વેષ હરખ ને શોક નહીં હરિના દેશમાં અમારા ગુરુના દેશમાં નહીં અને જ્ઞાનીઓને વિવેક કર્યો છે કે હરખ અને શોક તો મનના ધર્મ છે એવો વિવેકે કર્યો છે પાછો હા તમે કપડો ધોવું છે બેનો મેલ જતો રહેશે ચાયસર નહીં જતો સાબુથી પણ સાબુતાનું વધે છે એ હંગાથી જતો સાબુ મેલ ના હંગાત જતો વિદ્યા મૂકો વાટમાં તો ઉપજે બ્રહ્મ સંન્યાસ એ ના રહે પસંદ એ કહી જાય ભેગો એ મેલ આબુ બધું જ્યું અને પછી જે થયું એ ક્લિયર છે વિદ્યાથી અવિદ્યાનો કરવો નાશ વિદ્યા મૂકો વાટમાં તો ઉપજે બ્રહ્મ સંન્યાસ આ વસલું સ્ટેશન છે વિદ્યા છે ને વસલું સ્ટેશન છે એનાથી થોડા ઉપર ઉઠવાના છે જ્ઞાન એ વસલું સ્ટેશન છે એનાથી થોડા ઉપર ઉઠવાનું છે હમણાં એક દ્રષ્ટાંત કીધું ગજાનંદ મહારાજ જાહેરમાં બોટાદ લોકોને મજાક લાગે પણ ભેજું ખાઈ જાય એવું હતું ઘણી વખત એવું હોય સામાન્ય લાગે પણ વિચાર કરવા જો ને તો પરાકાષ્ઠા એ હોય મેં કીધું તમને ગળપણ દેખાય છે ગોળમાં કોઈક બતાવો દેખાય ગળપણ દેખાય કોઈને એટલું જ્ઞાન નહીં થયું તાર રોજ ખોશો તો રોજ ખસે તો બોલતા જ નહીં ગળપણ દેખાય કોઈને જો ના દેખાય હા હા દેખાય એ સ્વામી જ્યું છે ગળપણ શું થયું છે સ્વામી જ્યું છે હવે દેખાય દેખાય ના દેખાય ગળપણ દેખાય છે અને મોઢામ મેલો તો ગળપણ સિવાય બીજું સર નહીં પછી મેં છપાને કીધું કે ગળપણ દેખાય બધા મેં કીધું મોથું આલ્યું છે કે હવે દેખાય કે ના મેં કીધું ફૂટી ગયું છે કહું કે તમારે શું કેવું છે મેં કીધું મારે કેવું હોય તમે નહીં સમજો આ ખોડિયા નહીં સમજો તમે તમારે બીજો અવતાર લઈ અને મારા શરણે આવવું પડશે સતયુગમાં હું હતો બીજો નહોતો તમે હતા અને હું એ હતો એટલે ભેગા થઈ ગયા છે કૃષ્ણ ભગવાને કે હું તું અને આ બધા પહેલા નહોતા એમ નહીં હવે પછી નહીં હોય એમ પણ નહીં હવે પછી નહીં હોય એમ પણ નહીં હતા લુગડો બદલી નાઈ જાય છે બીજું લોબું કશું છે એને છે એને સંતો એને જ્ઞાનીઓ એને આ જગત એના એ છે કાંઈ બદલાયું રામ વખતે કૃષ્ણ ભગવાન વખતે જે સમસ્યાઓ હતી આજે છે એ વખતે જે હતું જ્ઞાન એ પણ આજે છે એવું નથી જતું રહ્યું છે આજની તારીખમાં છે એ ક્યારે ખબર પડે ગુરુની વાત ગળા હૃદયમાં ઉતરે ને ઈ દારે ખબર પડે કે હા વશિષ્ઠ અને રામ વચ્ચે જે સંવાદ થાય છે એ આજે ખબર પડે છે આપણને એ રામ 3 काल में जगत नहीं એ રામ આ 3 કાળમાં જગત નથી આજે બધા પૂછે છે તન નહીં તો કોઈ મેરાવડામાં આયા પ્રશ્ન કરે નહીં તો કને કહો છો કેમ કરે છે પ્રશ્નો
કે રામની વશિષ્ઠની વાત સમજ્યા નહીં એટલે કરે છે. સંતોની સદગુરુની વાત જે તારે સમજો ને એ પુરુષ કે તીન કાલ મેં જગત નહીં. નિરાંત બાપુએ આપણને ત્રિકુટી સમજાવી છે. ત્રિકુટી છે. ત્રિકુટી મેલમાં તાર મિલાવો અદ્વૈત છે તાર જયદેવ કે તમે જાણી લો બોલે 52 12 વસ્તુમાં રહીને. ત્રિકુટી મેલમાં તાર મિલાવો અદ્વૈત છે તાર ત્રણને કુટીને એક ઘરમાં લાવી દો. ત્રણ નથી. નામ રૂપ અને ગુણ ત્રણ નથી. એ તો સમજાવવા માટે વિભાજન કરેલું છે. ત્રણ છે જ નહીં. દાગીનો સોનું અને એનું કર્મ ત્રણ નથી. વિચાર કરવા દે. તત્વમ પ્રવેશનું પરમ જે તત્વથી જુએ છે એને ત્રણ નથી. એટલે કે છે ત્રણ કુટીન એક ઘેર લાવો. રૂપ એવું એ છે, ગુણ એવું એ છે, અને જેને તમે નામ કહો છો પણ એવું એ છે. આ નિરોધ મહારાજનો બોધ છે. પણ હજી ગાડીઓ ફસવાની છે. હજી ત્રણ લઈને ફરું છું. પોચમાં પિયાલે રંગની વેલી. અરે કે છે કોણ? નરસિંહ મહેતા કે છે જ્યારે મેં પૂરણ પિયાલો પીધો છે, પોચમો પિયાલો પીધો અને હું રસ બસ થઈ છું. હવે મારે અંતર નથી. રસ બસ એક તાર થઈ ગયું છે. સમજ્યા? હવે કોઈ અંતર તમારા ગધેડામાં છે? તમારા કૃષ્ણમાં? હા, એવું કેવું પડે. ના સમજાય તો એવું કે સમજેલા ને કશું ફેર નથી. હવે જ્યાં સુધી અંતર છે એટલે નિરાંત બાપુ કે ને નિરંતર લાજો. મારે કોઈ અંતર નથી. એવો પ્રેમ પ્રગટ થઈ ગયો છે. નેહ એટલે પ્રેમ. નેહ નિરંતર લાદ્યો. નિરંતર થઈ ગયું છે. નિરંતર નિરંતર નિરંતર. સાહેબ કોઈ પ્રશ્ન નથી, કોઈ સંશય નથી, કાંઈ મેળવવું નથી, કાંઈ જવું નથી, કાંઈ પ્રાપ્ત કરવું નથી, કોઈ ભૂલી ગયા નથી. આવું છે આજ્ઞા. તમે તમારું નામ ભૂલી જાઓ. તને યાદે હું કા કરવું છે? સ્મરણ કરો. સ્મરણ આનું સ્મરણ કરવાનું. તમે ભૂલી ગયા તો ભૂલી. આ ભૂલવા જેવું છે. આજે આગળ એક મહાત્મા પૂછ્યા કે કર્મ ઇન્દ્રિય અને જ્ઞાન ઇન્દ્રિય આ બોધની અંદર બાધક છે. જ્ઞાન ઇન્દ્રિય એટલે આંખથી જોયું કે આ વાદળી કલરનો થાંભલો છે. આંખથી તમે વિચાર્યું, જોયું. આ જ્ઞાન ઇન્દ્રિય છે. અને થાંભલાને પકડો એ કર્મ ઇન્દ્રિય છે. આ બેનું તો કામ જ નથી. આ બે હશે ત્યાં સુધી આ અદ્વૈત કહેતા ગુરુની વાત ક્યારે સમજાય એવી નથી. ચોખ્ખી વાત છે. એક ઇન્દ્રિયજન્ય છે, વૃત્તિજન્ય છે, અને એક સ્વયં જ્ઞાન છે. અને સ્વયં જ્ઞાનની નિરાંત બાપુ કહેતા હોય કે શ્વાસ ઉશ્વાસે સ્મરણ કલ્લાય તુહી તુહી કર તન્મે શાન ગુરુ કે એ સતારત દેખો દલ દર્પણ में.